દેશ અને દુનિયામાં એક જ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે અમેરિકન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આ માસ ડિપોર્ટેશનની કામગીરી। જો કે આ કામગીરી વચ્ચે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે હવે અમેરિકાએ વિઝાના નિયમો બદલી રહ્યા છે। એક તરફ અમેરિકા માસ ડિપોર્ટેશન કરી રહ્યું છે અને તેની વચ્ચે વિઝાના નિયમો બદલાતા તમામ દેશના નાગરિકો એ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે કે હવે આ વિઝાના નિયમો બદલાયા છે તો કરવું શું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। હાલ અત્યારે એક ચર્ચા એ ચાલી રહી છે કે અમેરિકાની અંદર માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે। અમેરિકાથી તમામ ગેરકાયદેસર નાગરિકોને બહાર મોકલવામાં આવી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે અત્યારે એ પણ સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાએ પોતાના વિઝા જે છે તે આપવાની કામગીરીની અંદર નિયમોની અંદર બદલાવ કર્યા છે। ઇન્ડિયન માટે અમેરિકાએ B1 B2 કેટેગરીના વિઝિટર કે બિઝનેસ વિઝા મેળવવા માટે 1 થી 1.5 વર્ષ સુધીનું જે વેઇટિંગ ચાલી રહ્યું છે તેવામાં હવે જેમની પાસે પહેલેથી જ આ વિઝા છે તેમને તેના રિન્યુઅલ માટે પણ વધારે રાહ જોવી પડશે। કેમ કે કોવિડ પેન્ડેમિક વખતે અમેરિકાએ આ વિઝા રિન્યૂ કરવા માટે તમામ લોકો માટે ડ્રોપ બોક્સ ફેસિલિટી શરૂ કરી હતી, પરંતુ હવે પેન્ડેમિક પહેલાં આ જે નિયમો હતા તે ફરી લાગુ કરવા દેવામાં આવ્યા છે। એટલે કે 2 વર્ષ એ B2 વિઝા રિન્યૂ કરવા એપ્લિકેશન કરનારાઓમાંથી હવે માત્ર એવા લોકો જ ઇન્ટરવ્યૂ માટે એમ્બેસી કાઉન્સિલેટ સમક્ષ રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ અપાઈ છે કે જેમના અગાઉના વિઝા હજુ વેલિડ હોય કે પછી વિઝા એક્સપાયર થયા અને 12 મહિના કે તેનાથી ઓછો સમય થયો હોય। આ સિવાયના તમામ લોકોને વિઝા માટે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ જવું પડશે, જેના કારણે હાલ ચાલી રહેલું વેઇટિંગ હજુ પણ વધવાની શક્યતા છે। 2025માં B1 B2 વિઝાના ઇન્ટરવ્યૂ માટે નવી દિલ્હી અને મુંબઈમાં 440 દિવસ કરતાં વધુ તેમજ ચેન્નઈમાં 336 દિવસ અને સાથે હૈદરાબાદમાં 229 દિવસ અને કોલકાતામાં 415 દિવસ જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે। અમેરિકામાં અવારનવાર નવા વિઝા સ્લોટ ઉમેરતું રહે છે અને પરંતુ થોડા દિવસોમાં જ વેઇટિંગ ફરી હતું એટલે તેટલું જ ફરી વેઇટિંગ જે છે તે શરૂ થઈ જાય છે, જે હવે B1 B2 વિઝા રિન્યુઅલ માટે અમેરિકાએ ડ્રોપબોક્સ ફેસિલિટી તરીકે ઓળખાતા વિઝા ઇન્ટરવ્યૂ વેવર માટેના ક્રાઇટેરિયામાં ફેરફાર કર્યો છે। તેનો તાત્કાલિક અસરથી અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે। હવેથી જે એપ્લિકેશન એટલે કે એપ્લિકેટન્ટ વિઝા એક્સપાયર થયા હોય અને 12 મહિના કે તેનાથી ઓછો સમય થયો હોય તેણે અગાઉ જે નોન ઇમિગ્રન્ટ કેટેગરીમાં વિઝા મળ્યા હતા તે કેટેગરીમાં જ વિઝા રિન્યૂ કરવા માટે એપ્લાય કરવાનું રહેશે, તો જ તે ડ્રોપબોક્સ ઓપ્શન યુઝ કરી શકશે। પહેલાં જે લોકોના વિઝા એક્સપાયર થયા અને 48 મહિના કે તેનાથી ઓછો સમય થયો હતો તે પણ ડ્રોપબોક્સ ફેસિલિટીનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે તે ડ્રોપબોક્સ ફેસિલિટીનો ઉપયોગ નહીં કરી શકે અને સાથે જ વિઝા રિન્યૂ કરાવી શકતા જે હતા તે હવે નહીં કરાવી શકે। US એમ્બેસી અને કોન્સ્યુલેટમાં વેઇટિંગ પિરિયડ ઘટાડવા માટે 2022માં જ આ પોલિસી લાવવામાં આવી હતી। જો કે હવે અમેરિકાએ વિઝા પોલિસીમાં અચાનક ફેરફાર કરતા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના લોકોની અંદર પણ ચિંતા એ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ કલાસીએ જણાવ્યું હતું કે આખી આ ઘટનાની અંદર અમેરિકાએ વિઝા પોલિસીની અંદર જે ફેરફારો કર્યા છે, જે લોકો US જવા માટે વિઝા રિન્યૂ થવાની રાહ જોઈ રહ્યા છે તેમનું પ્લાનિંગ કદાચ ખોરવાઈ શકે છે। અમેરિકાની એમસીની અંદર કામ કરી રહેલા અને સાથે જ કામની સાથે સાથે કામના ભારણ અને કર્મચારીઓની સંખ્યા પર વિઝા મળવાનો સમય નિર્ભર કરે છે, જેનો અર્થ એ છે કે વેઇટિંગ પીરિયડ દર સપ્તાહે બદલાઈ શકે છે। B1 વિઝા બિઝનેસ હેતુ માટે, જ્યારે B2 વિઝા એ ફરવા, મિત્રો કે સંબંધીઓને મળવા, સારવાર કરાવવા જતા અને સામાજિક કાર્યક્રમોમાં સામેલ થવા માટેના લોકોને આપવામાં આવે છે। સામાન્ય રીતે B1 અને B2 વિઝા એક સાથે જ અપાય છે, જેથી ટ્રાવેલર એ પોતાની ટ્રીપ દરમિયાન પ્રોફેશનલ અને પર્સનલ બંને કામ કરી શકે છે। પરંતુ તાજેતરના વર્ષોમાં અમેરિકા જતા ભારતીય ટ્રાવેલર્સની સંખ્યા એ કોવિડ પેન્ડેમિક પહેલાંના સમય કરતાં ઘણી વધી ચૂકી છે। વર્ષ 2023માં 1.7 મિલિયન કરતાં પણ વધુ લોકોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો, પરંતુ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝનું એવું પણ કહેવું છે
કે વિઝા માટેનો લાંબો વેઇટિંગ પીરિયડ અને યુએસ એરલાઇન્સ રશિયન એરસ્પેસમાંથી પસાર થતું જે ટાળવાની વાત હતી તેના ડિરેક્ટ ફ્લાઇટ્સની સંખ્યા જે ઘટી છે અને એ ઘટી જતાં બિઝનેસને અસર થઈ છે. વર્ષ 2023માં અમેરિકામાં ભારતની કોન્સ્યુલર ટીમે 14 લાખ વિઝા પ્રપોઝ કરી એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. તેનાથી વિઝિટર વિઝા અપોઇન્ટમેન્ટના વેઇટિંગમાં પણ 75% જેટલો ઘટાડો નોંધાયો હતો. આ તમામ વાતોની વચ્ચે અમેરિકાના વિઝાની ડિમાન્ડ એ દરેક કેટેગરીમાં સતત વધી રહી છે અને ગત વર્ષની સરખામણીએ એપ્લિકેશનની સંખ્યામાં પણ 60% જેટલો વધારો નોંધાયો છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે ઇન્ટરવ્યૂ એ વિઝિટર વિઝા માટે વેઇટિંગ પીરિયડ ઘણો ઓછો છે. દિલ્હીમાં કેટેગરી માટે માત્ર 14 દિવસનું, જ્યારે કોલકાતાની અંદર 13 દિવસનો વેઇટિંગ પીરિયડ હાલ તો ચાલી રહ્યો છે. અને આ તમામ વેરની વચ્ચે જ્યારે આ નવા નિયમો અત્યારે બનાવવામાં આવી રહ્યા છે, નિયમોની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે મોટો એ ફટકો પણ જોવા મળી રહ્યો છે કે આ તમામ વિઝા વેઇટિંગની અંદર જો વેઇટિંગ વધુ થશે તો એ ફટકો ખાસ એરલાઇન્સની ઉપર પણ અને સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઉપર પણ જોવા મળે તો નવાય નહીં. આ સાથે જ હવે એવા પણ સમાચાર અને એવી પણ માહિતીઓ સામે આવી રહી છે કે અમેરિકાએ માસ ડિપોર્ટેશનની વચ્ચે નવી વિઝા પોલિસી જે લાગુ કરી છે તેની સાથે સાથે નવા એપ્લિકેબલ વિઝા પણ શરૂ કરે તો નવાય નહીં, કે જેનાથી તત્કાલ લોકોને જેને ઇમરજન્સીની અંદર જવા માટે તૈયાર છે તે ભારત સરકાર અને અમેરિકન સરકારની સાથે વાટાઘાટા કર્યા બાદ તેને જલ્દીથી જલ્દી અમેરિકા પહોંચી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ થાય તો નવાય નહીં. તમારું શું માનવું છે અમારા આ અહેવાલને લઈને અને સાથે અમેરિકન સરકાર દ્વારા જે વિઝા પોલિસીની અંદર બદલાવ કર્યો છે તેને લઈને તે ખાસ આપ અમારી કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો તમે પણ અમેરિકાની અંદર રહો છો અને તમારે B1 B2 વિઝાને લઈને નવા નિયમોને લઈને જો હજુ પણ કોઈ અસમંજસ હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અમે તેનો પણ પ્રત્યુત્તર જરૂર આપશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.